ભગવાન કે મારી નાખ. અને અમુક ને તમે જોજો, ખરેખર જ્યાં બોલવાનું હોય ને ત્યારે મોડા બંધ થઈ જાય. અને મોડા બંધ થાય પછી ઘેર આવે ને તો તરત જ ત્યાં બોલતા હતા અહીં બોલવું હતું ને તમારે. અસ્વસ્થામાં દોરડા વધે બાંધ્યા અને છાવણી પાસે લાવ્યા. અર્જુન છાવણીમાં ગયા. દ્રૌપદીને કીધું કે જાઓ તમારો વેરી આવી ગયો છે. જ્યાં દ્રૌપદી છાવણીની બહાર આવ્યા અને અસ્વસ્થામાં દોરડા વધે બાંધેલા જોયા. દ્રૌપદીએ સાડીનો છેડો આંખની પાસે મૂકી દીધો અને આંખ ચર્મચક્ષુ બંધ કર્યા અને હળવે રહીને કીધું કે છે ને, મુચ્યતામ મુચ્યતામ વેશમ બ્રાહ્મણમ નિતિરામ ગુરુ વાચિચાસહંત્યસ્ય વંદના નયનમ સતી. અસ્વસ્થતાને છોડી દો, છોડી દો, છોડી દો. અને આમે તમે જુઓ, અમુક બહેનોમાં દયા બહુ હોય. અમુક બહેનોમાં એટલી બધી દયા હોય ને, કોઈ રસ્તામાં પહેલી વાર મળે તો અમદાવાદ થી વડોદરા આવતા સુધી તો એડ્રેસે આપી દે, ઘરનું સરનામું આપી દે, આવી જશે. અને અમુકનો તો એટલી બધો દયા ને, ઘેર બોલાવે ને પછી ખબર પડે કે બાવો આવ્યો ને બંગડીઓ લઈ ગયો. દ્રૌપદીએ કીધું છોડી દો. એને મારવાથી મને મારા 5 દીકરાઓ પાછા નહીં આવે. એટલે અસ્વસ્થતાને છોડી દો. એક તો અસ્વસ્થતામાં જન્મે બ્રાહ્મણ છે, કદાચ એને મારી નાખ્યું તો બ્રહ્મ હત્યાનો દોષ લાગશે. બીજું, એની માં બિચારી ગૌતમી પિતાના મૃત્યુ પછી વિધવા બની છે. છોડી દો. ભાઈ, તમે જેને માફ કરો છો ને, તમે જેને માફ કરી દો એની સજા બહુ ઓછી. પણ એ જ વ્યક્તિને ભગવાન જ્યારે દંડ કરે છે ને, ત્યારે તમારે કહેવું પડે, પ્રભુ હવે આમાં દુઃખ દૂર કરી દે. ભગવાનનો દંડ એટલો બધો ઘણીવાર કઠોર હોય છે ને સાહેબ, વ્યક્તિની આખી જિંદગી જતી રહે છતાં એમાંથી બહાર ના નીકળે. ભગવાને અર્જુનને આજ્ઞા કરી, અર્જુન અસ્વસ્થતામાંનું શિખાછેદન કરી નાખ. અને જ્યાં શિખાછેદન કર્યું અને કે છે ને, ભાઈ, પડી પટોળે ભાત ફાટે પણ પીટે નહીં. પડી પટોળે ભાત ફાટે પણ પીટે નહીં. અને જોજો સાહેબ, જેને જે ટેવ હોય ને એ વર્ષો ગયા પછી પણ ભૂલવું બહુ કઠિન છે. તમે જોજો, 2 ઇંચની બીડી 5 ફૂટના માણસને ખેંચીને બહાર લઈ જાય. સમજાય છે? 2 ઇંચની બીડી 5 ફૂટના માણસને ખેંચીને બહાર લઈ જાય. એ તો જાય, પણ બાજુવાળાને કે બાકસ છે તોય ચાલે. અર્જુને શિખાછેદન કર્યું અને જ્યાં શિખાછેદન થયું, અસ્વસ્થતામાં મનમાં વિચાર કર્યો કે અર્જુને તો મારું અપમાન કર્યું છે ને. આખાઈ પાંડવ કુળનું નિકંદન કાઢી ના નાખું તો મારું નામ અસ્વસ્થતામાં. ભાઈ, પરિવારની અંદર પણ અમુક વ્યક્તિની ઓળખાણ થઈ જાય અને આપણને ખબર છે કે આ વ્યક્તિ બોલીને બગાડતો નથી, આ વ્યક્તિ મનમાં રાખે છે અને સમય કરીને બતાવે છે, તો એવી વ્યક્તિને દૂરથી જ જય શ્રી કૃષ્ણ કરવા. એની સાથે વધારે સંબંધ નહીં, એની સાથે સંબંધ કરો, કેમ છે, સારું છે.
જે વ્યક્તિ બોલે અને બોલીને સામે જવાબ આપે ને એકદમ બગાડતા વિચાર કરે, પણ જે બોલે નહીં આંખથી જોયા કરે અને સમય જ્યારે હોય ત્યારે આમ કરે, અને જે બહુ આમ કરે ને એ અંદર બહુ રાખે અને પછી મનમાં નક્કી કરે કે વસંત પંચમીનું લગ્ન બગાડવું નહીં તો જોજો. મસવસ્થામાં એ મનમાં વિચાર કર્યો. પાંચે પાંડવ કુનું નિકંદન કાઢીના નાખું તો મારું નામ અસ્વસ્થામાં. ભગવાને કરુણા કરી હસ્તિનાપુરની ગાદી ભગવાને પાંડવોને આપી. ધર્મરાજ ગાદી પર બેઠા. ભગવાન હસ્તિનાપુરથી દ્વારિકા જવાની તૈયારી કરી, પણ કહ્યું ને દ્વારિકા સોનાની છે, કોઈ તકલીફ નથી, કોઈ મુશ્કેલી નથી, પણ સોનાની દ્વારિકા હોવા છતાંય ભગવાન જેટલા હસ્તિનાપુરમાં રહ્યા છે એટલા દ્વારિકામાં નથી રહ્યા. અને અમુકને તમે નથી જોતા, વડોદરામાં ગમે તેટલો મોટો બંગલો હોય ને ગમે તેટલું મોટું ફાર્મ હાઉસ હોય, પણ એને સોખડા ગામમાં જ ગમે.